હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. ધોરણ 10 વિજ્ઞાનમાં ગયા લેક્ચરની અંદર આપણે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન શરૂ કર્યું હતું. એમાં પ્રકાશને લગતા કેટલાક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે છે એ જોયા હતા. ત્યાર પછી પરાવર્તન, એમની વ્યાખ્યા અને એમના કેટલાક પારિભાષિક શબ્દો જે છે આપણે જોયા હતા. આજે આપણે પરાવર્તનને લગતા 2-3 નિયમો જે છે એ નિયમોની વાત કરશું. ત્યાર પછી પરાવર્તન જે છે એમના પ્રકારની વાત કરશું. બરાબર છે? તો સૌથી પહેલાં વાત કરીએ પરાવર્તનના નિયમો. એ પહેલાં આપણે પરાવર્તન જે છે એમની વ્યાખ્યાને આધારે લાસ્ટ લેક્ચરની અંદર જે આકૃતિ જોઈ હતી, બરાબર, એ આકૃતિ ફટાફટ જે છે નજર નાખી લઈએ. તો કે પરાવર્તન એની અંદર ધારો કે આ કોઈ એક એવી અપારદર્શક સપાટી છે કે જેની આપણે આરપાર જોઈ શકતા નથી. આવી આ આપણી જે છે એ અપારદર્શક સપાટી જે છે, પાછળનો ભાગ અપારદર્શક હશે. હવે આ સપાટી ઉપર કોઈ પણ એક આ રીતે પ્રકાશનું કિરણ જે છે એ આપાત થાય છે. આ કિરણને આપણે નામ આપ્યું હતું આપાત કિરણ. ત્યાર પછી આ જે સપાટી ઉપર આપાત થાય છે એને આપણે નામ આપ્યું હતું આપાત સપાટી. અને આપાત સપાટી પરના જે બિંદુએ આપાત થાય છે એને આપણે નામ આપ્યું હતું આપાત બિંદુ. આપાત સપાટી પરના જે બિંદુએ પ્રકાશનું કિરણ આપાત થાય એને આપણે નામ આપ્યું હતું આપાત બિંદુ. હવે શું થાય છે તો કે આ પ્રકાશનું કિરણ જે છે સપાટી પર અથડાય અને આ રીતે પાછું ફેંકાય છે. તો આ પાછા ફેંકાતું જે કિરણ છે એને આપણે પરાવર્તિત કિરણ તરીકે ઓળખીએ. બરાબર? આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત સપાટી અને આપાત બિંદુ. આપાત સપાટી પર દોરેલું બિંદુ એટલે આપાત બિંદુ. હવે તો કે આપાત બિંદુ જે છે, આપાત બિંદુએ આ આપાત સપાટીને આ જે દોરેલો લંબ, આ લંબને આપણે કહીએ આપાત લંબ. આપાત સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એટલે આપાત લંબ. પછી આપાત કોણ જોયો હતો કે આપાત કિરણ અને આપાત લંબ વચ્ચે જે ખૂણો બને, આપાત કિરણ અને આપાત લંબ વચ્ચે જે ખૂણો બને એ ખૂણાને આપણે કહીએ છીએ આપાત કોણ. એ ખૂણો જે છે આપાત કોણ. સંજ્ઞા હતી થીટા આઈ. થીટા એ ખૂણો દર્શાવવા માટેનો એક ગ્રીક ભાષાનો લેટર છે. જનરલી આપણે એને ખૂણો દર્શાવવા માટે ઉપયોગમાં લેવાશો. આઈ મીન્સ કે ઇનિશિયલ, શરૂઆતમાં જે ખૂણો બને છે એને આપણે આપાત કોણ થીટા આઈ કહીશું. ત્યાર પછી અહીંયા પરાવર્તિત કિરણ અને આપાત લંબ આ બે વચ્ચે જે ખૂણો બને છે એ જે બે ખૂણા છે એને આપણે થીટા એફ કહીશું, એટલે કે પરાવર્તિત કોણ. પરાવર્તિત કોણ. બરાબર? તો આ જે છે એમના પરાવર્તનને લગતા પારિભાષિક શબ્દો થયા. હવે અહીંયા એક આપાત કોણ અને પરાવર્તિત કોણ છે એમના વચ્ચે વિદ્યાર્થીઓ ઘણીવાર મિસ્ટેક કરતા હોય છે. કેવી મિસ્ટેક છે? જો આપાત કિરણ છે એ બે પ્રકારના ખૂણા બનાવે છે. એક ખૂણો આપાત સપાટી પાસે બનાવે છે અને બીજો ખૂણો જે છે એ આપાત લંબ પાસે બનાવે છે. અને આપાત સપાટી અને આ લંબ છે એમના વચ્ચે તો ખૂણો કેટલો હશે તો કે 90 ડિગ્રી હશે. આ આખો એંગલ આપણો જે છે એ 90 ડિગ્રી હોય, 90 ડિગ્રીનો ખૂણો હશે. હવે આવા એમસીક્યુ જે છે ઓબ્જેક્ટિવમાં તમને પૂછાય કે ભાઈ કોઈ પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક સપાટી પર સપાટી સાથે 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. બરાબર સમજે? કોઈ એક પ્રકાશનું કિરણ આપાત સપાટી પર આપાત સપાટી સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો એ કિરણ માટે આપાત કોણ કેટલો હોય? આ પ્રકારનો એક એમસીક્યુ પૂછાય તો આપણે તરત લખી નાખીએ કે આપાત સપાટી પાસે ખૂણો 60નો બનાવ્યો તેને આપણે આપાત કોણ 60 કહેવાય. પણ ના, અહીંયા આપાત કિરણ બે પ્રકારના ખૂણો બનાવે છે. એક આપાત સપાટી સાથે ખૂણો બનાવે, એક ખૂણો એટલે કે આવડો આ થયું. અને બીજો તો કે આપાત કિરણ આપાત લંબ સાથે ખૂણો બનાવે છે એટલે એ ખૂણો આ થયું. એમાંથી આપણો આપાત કોણ કયો છે તો કે લંબ સાથે જે ખૂણો બનાવે છે એ લંબ સાથે બનાવેલો ખૂણો જ આપાત કોણ છે.
અહીંયા આપણને રકમમાં એવું કીધું છે કે આપાત સપાટી સાથે ખૂણો 60 નો બનાવે છે, મતલબ કે આપાત સપાટી તો આ છે, આની સાથે જે ખૂણો બનાવે એ ખૂણો 60 ડિગ્રીનો છે. તો સ્વાભાવિક છે કે આ આખો ખૂણો 90 ડિગ્રીનો હોય, તો આટલો 60 નો હોય તો એનો ઉપરનો કટકો કેટલાનો હશે? 30 નો. કારણ કે 90 માંથી તમે 60 ને બાદ કરો તો કેટલા થાય? તો કે 30. તો જવાબ તમારો આપાત કોણ આ રકમ માટે કેટલો આવશે? તો કે 30. ક્યારેક એવું પૂછે રકમની અંદર કે કોઈ પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર આપાત લંબ સાથે 40 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આપાત લંબ સાથે 40 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો આપાત કોણ કેટલો થાય? તો દર વખતે એવું નથી કે આપણે 90 માંથી બાદ કરી દેવાના. તો આ રકમમાં મેં તમને એવું કીધું કે આપાત કિરણ છે એ આપાત લંબ સાથે 40 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો હવે આપાત લંબ સાથે ખૂણો 40 ડિગ્રીનો બને તો એ જ આપણો આપાત કોણ થયો. તો જવાબ છે એનો એ જ આવશે, 40 ડિગ્રી આવશે. એટલે પરીક્ષામાં જો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો પેલા ખૂણો કોની સાથે આપેલો છે એ જોવું, કે ખૂણો આપાત સપાટી સાથે આપેલો છે કે આપાત લંબ સાથે આપેલો છે. એમાંથી આપણો આપાત કોણ જે છે એ લંબ સાથે જે ખૂણો બનાવતો હોય એ આપણો આપાત કોણ હોય. એટલે કે જો લંબ સાથે જ ખૂણો આપ્યો હોય તમને રકમમાં તો એનો એ જ આપાત કોણ થશે. પણ તમે સપાટી સાથે ખૂણો જો આપેલો હોય તો એને 90 માંથી બાદ કરો, જવાબ આવે એ આપણો આપાત કોણ થશે. બરાબર. તો એક આ વસ્તુ જે છે આપણે મગજની અંદર રાખશું. ઓકે, તો આ જે હતા એમના પારિભાષિક શબ્દો. હવે આના ઉપરથી પરાવર્તનને લગતા કેટલાક નિયમો છે. પરાવર્તનને લગતા નિયમો છે. એમાંનો પહેલો નિયમ એવો છે, પહેલો નિયમ છે કે અહીંયા જે તમને આપાત કોણ દેખાય છે એટલે કે થીટા આઈ એટલે કે આપાત કોણ. બીજા નંબરમાં તો કે થીટા એફ એટલે પરાવર્તિત કોણ. થીટા આઈ અને થીટા એફ આ બંને હંમેશા સમાન હોય. આ પહેલો નિયમ છે. એટલે કે પ્રકાશનું કિરણ જે છે એ સપાટી પર અથડાયા પછી કઈ દિશામાં ફેંકાશે? તો કે જેટલો અહીંયા એને આપાત કોણ બનાવ્યો હોય એટલો જ અહીંયા એ પરાવર્તિત કોણ બનાવશે અને એ દિશામાં પ્રકાશનું કિરણ આગળ વધશે. જો અહીંયા પ્રકાશનું કિરણ 30 ડિગ્રીના ખૂણે આપાત થાય તો પરાવર્તિત કિરણ એ 30 ડિગ્રીના ખૂણે આપાત થશે. જો આપાત કોણ 50 ડિગ્રીના ખૂણે આપાત થાય, અહીંયા આપાત ખૂણો 50 ડિગ્રીનો બને તો આ ખૂણો જે છે પરાવર્તિત ખૂણો એ પણ કેટલો બનશે? 50 ડિગ્રીનો. ટૂંકમાં પરાવર્તન માટે જેટલો આપાત કોણ હોય એટલો પરાવર્તિત કોણ હોય હંમેશા માટે. બરાબર. તો આ જે છે એ પરાવર્તનના નિયમોમાં પહેલો નિયમ છે. ત્યાર પછી બીજા નિયમની વાત કરીએ તો બીજો નિયમ એવું કહે છે કે આ આપાત કિરણ જે છે, આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ છે, આ બંને કિરણો આ લંબની વિરુદ્ધ બાજુએ હોય. એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આ બંને લંબની વિરુદ્ધ બાજુએ હોય. ચાલો આનો અર્થ શું થાય? જો અહીંયા આપણે વચ્ચે આપાત લંબ દોર્યો તો આપાત લંબની ડાબી બાજુ માનો કે આપાત કિરણ છે તો પરાવર્તિત કિરણ જમણી બાજુ હોય. કદાચ જમણી બાજુ જો આપાત કિરણ હોય તો પરાવર્તિત કિરણ ડાબી બાજુ તમને મળશે. એટલે કે પ્રકાશનું કિરણ આ રીતે આપાત થતું હોય તો અથડાઈને આ બાજુ ફેંકાય. ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે આપાત કિરણ આ બાજુ હોય તો પરાવર્તિત કિરણ આ બાજુ ન જાય, આ લંબની સામેની બાજુ એ જ જશે. એટલે કે આ લંબની એક જ તરફ આ બાજુ અથવા તો આ બાજુ કોઈ એક જ તરફ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને કિરણો હોઈ શકે નહીં. જો આ તરફ આપાત કિરણ હોય તો આ તરફ પરાવર્તિત કિરણ હોય, અને જો આ તરફ આપાત કિરણ હોય તો આ તરફ પરાવર્તિત કિરણ હોય. આ પરાવર્તનના નિયમો છે એમનો બીજો નિયમ થયો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ હંમેશા આપાત લંબની વિરુદ્ધ બાજુએ હોય. બંને કિરણો લંબની વિરુદ્ધ બાજુએ હશે તો સામસામેની બાજુએ હશે એવું પણ આપણે કહી શકીએ. હવે ત્રીજો નિયમ જોઈએ. ત્રીજો નિયમ શું કહે છે? તો કે
આ ત્રણે ત્રણ છે, એક આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ આપાત લંબ. બરાબર સમજો, આ નિયમ સમજવા જેવો છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત લંબ, આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય. આ ત્રણે ત્રણ જે છે એ એક જ સમતલની અંદર આવેલા હોય. ચાલો, આનો અર્થ શું થયો જુઓ, સમજો આનો અર્થ શું થાય. માનો કે અહીંયા કોઈ એક આપાત સપાટી છે. વિચારો, આ એક આપાત સપાટી છે અને આ સપાટી ઉપર માનો કે અહીંયા કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય છે. આ પ્રકાશનું કિરણ આપાત થયું તો આપણે એનું સમતલ કયું લઈ શકીએ? તો કે આ એનું એક આખું સમતલ થયું કે આ સમતલના માર્ગે જે છે આ રીતે આગળ વધે છે કિરણ. ઓકે, તો આ એક આપાત કિરણનું સમતલ થયું. હવે તો કે આ કિરણ અહીંયા આપાત થાય છે તો આપણે અહીંયા એક આપાત લંબ દોરીએ તો આપાત લંબની રેખા થઈ તો એનું એક સમતલ થાય. ત્યાર પછી આ કિરણ અથડાઈને આમ પાછું ફેંકાય છે તો પાછું ફેંકાતું કિરણ હોય એનું આપણે એક સમતલ બનાવી શકીએ. તો અહીંયા ત્રણ સમતલ થયા, એક આપાત કિરણનું સમતલ, એક આ લંબ દોરીએ છીએ લંબનું સમતલ અને એક પરાવર્તિત કિરણ, આ ત્રીજું સમતલ. અહીંયા નિયમ એવું કે છે કે ત્રણે ત્રણ એક જ સમતલમાં આવેલા હોય. મતલબ કે આ ત્રણેય સમતલ તમે જે અલગ અલગ કીધા ખરેખર વાસ્તવિક કેવું છે કે અલગ અલગ છે નહીં. તો કે એક જ આખું યુનિવર્સલ એક સમતલ છે, પ્લેન છે અને એની ઉપર જ આ ત્રણે ત્રણ પ્રકારના કણો હોય છે, કિરણો હોઈ શકે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત લંબ. બીજા શબ્દોમાં કહીએ તો એવું ન હોય કે આપાત કિરણ આ રીતે આવે છે એનું સમતલ આ થયું તો લંબ માનો કે અહીંથી એમ આડો હોય તો સમતલ એનું આ રીતે થઈ જાય, તો બે સમતલ થયા, એક આ લંબનું સમતલ અને આ આપાત કિરણનું સમતલ, તો બે અલગ અલગ સમતલ થયા. આવું હોઈ શકે નહીં. અથવા તો પરાવર્તિત કિરણ એવું ન હોય કે આપાત કિરણ રીતે આપાત થયું તો પરાવર્તિત કિરણ અહીંથી આ દિશામાં જશે તો એનું સમતલ આ રીતે કંઈક બને તમને, તોય પાછા બે સમતલ થયા. એટલે ત્રણે ત્રણ એક જ સમતલની અંદર રહે એવી રીતે આ પ્રકાશના કિરણનું પરાવર્તન થશે. તો આ પરાવર્તનના ત્રણ નિયમો થયા. બરાબર, પહેલો નિયમ છે એ આપાત કોણ અને પરાવર્તિત કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય. બીજો નિયમ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ હંમેશા લંબની વિરુદ્ધ બાજુએ હોય. ત્રીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત લંબ આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય. તો આ વાત થઈ પરાવર્તનના નિયમોની. હવે આપણે વાત કરશું પરાવર્તનના પ્રકારો. પરાવર્તન છે એ પરાવર્તનના પ્રકારો. પરાવર્તન જે છે એમના બે પ્રકાર છે. એક છે નિયમિત પરાવર્તન, એક જે છે એ નિયમિત પરાવર્તન અને બીજો જે છે એ છે અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. ચાલો, સૌથી પહેલા વાત કરીએ નિયમિત પરાવર્તન એટલે શું. અહીંયા હું વાત કરું છું નિયમિત પરાવર્તનની. નિયમિત પરાવર્તન આપણે કોને કહેશું? જો એમની વ્યાખ્યા હું બોલું છું કે જ્યારે કોઈ લીસી સપાટી હોય અથવા પોલિશ કરેલી સપાટી હોય, આવી કોઈ સપાટી, માનો કે આપણે અહીંયા એવી કોઈ એકદમ લીસી સપાટી વિચારીએ, તમારી જે સ્ક્રીન છે, મોબાઈલ સ્ક્રીન કે લેપટોપ સ્ક્રીન, એ સ્ક્રીન જે છે એક સમતલ સપાટી કહેવાય. અહીંયા જે આ બોર્ડ છે, આ બોર્ડ એક સમતલ સપાટી કહેવાય. બરાબર, તો આવી એક લીસી અથવા તો પોલિશ કરેલી સપાટી છે. આ સપાટી ઉપર સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે છે. કિરણો કીધા એટલે એક કરતાં વધારે હશે. એટલે માનો કે અહીંયા આ એક કિરણ, પછી આ બીજું કિરણ, આ ત્રીજું કિરણ અને આ ચોથું કિરણ. આ ચાર કિરણો પરસ્પર સમાંતર છે. આને સમાંતર આ, આને સમાંતર આ, આને સમાંતર આ, ચાર કિરણો એકબીજાને પરસ્પર સમાંતર છે. હવે આ રીતે પ્રકાશના કિરણો આ સપાટી પર આપાત થાય છે. સ્વાભાવિક છે કે પ્રકાશનું કિરણ અપારદર્શક સપાટી હોય અને એના ઉપર આપાત થાય તો એ કિરણનું પરાવર્તન થાય. તો અહીંયા આ બધા કિરણોનું શું થશે? પરાવર્તન થશે. તો પરાવર્તિત કિરણો આપણે દોરીએ. માનો કે આ જે કિરણ છે એ કિરણ આ દિશામાં પરાવર્તન થાય છે. આ કિરણ જે છે એ આ દિશામાં પરાવર્તન થાય છે. આ કિરણ આ દિશામાં પરાવર્તન થાય છે અને આ કિરણ જે છે આ દિશાની અંદર પરાવર્તન થાય છે. તો આ ચાર જે છે એ થયા આપણા
આપાત કિરણ, આ આપાત કિરણો સમાંતર છે અને જો પરાવર્તન થયેલા કિરણો પણ એકબીજાને સમાંતર મળતા હોય, આપણે આપાત કિરણો સમાંતર રાખ્યા, હવે બધા કિરણોનું પરાવર્તન થયું, પરાવર્તન થયેલા કિરણો પણ જો આપણને સમાંતર મળતા હોય તો આવા પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. એટલે વ્યાખ્યા આપવી હોય તો આપી શકીએ કે જ્યારે કોઈ લીસી કે પોલિશ કરેલી સપાટી પર સમાંતર પ્રકાશના કિરણો આપાત કરતા પરાવર્તન પામેલા કિરણો પણ સમાંતર મળે તો આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. બરાબર, તો આ જે છે એ થયું નિયમિત પરાવર્તન. એકદમ સરળ છે વ્યાખ્યા, એની આકૃતિ અને વ્યાખ્યા લખવાની થશે. પછી બીજા પ્રકારના પરાવર્તનની વાત કરીએ તો એ છે અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન કોને કહેવાય? જો અહીંયા આપણે સપાટી લીસી રહે છે નિયમિતની અંદર, માનો કે આપણે સપાટી લીસી ન હોય, દરેક જગ્યાએ પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો એ સપાટી લીસી જ હોય એવું જરૂરી નથી, ખરબચડી પણ હોઈ શકે. તો આવી માનો કે કોઈ ખરબચડી સપાટીઓ હોય, માનો કે આ પ્રકારની હોય, એનો કાંઈ આકાર જે છે ફિક્સ ન હોય, આ પ્રકારની સપાટીઓ ઉપર જો પ્રકાશનું કિરણ આપાત થાય, આમાં આપણે પેલા આપાત કિરણો સમાંતર લીધા તો માનો કે આની અંદર આપણે 4 કિરણો સમાંતર લઈએ સમજૂતી માટે. તો ધારો કે આ જે છે એ પહેલું કિરણ, આ આપણું બીજું કિરણ, પછી તો કે આ આપણું ત્રીજું કિરણ અને આ જે છે ચોથું કિરણ. આ 4 સમાંતર કિરણો જે છે એ આપાત થાય છે, એકબીજાને સમાંતર છે, પરસ્પર સમાંતર છે. તો હવે આ 4 કિરણો છે એમનું પરાવર્તન થશે, કારણ કે પરાવર્તનનો નિયમ છે કે અપારદર્શક સપાટી હોય એટલે અથડાઈને પાછું ફેંકાય. તો અહીંયા પણ આ બધા જેટલા કિરણો આવ્યા છે બધા કિરણો અથડાઈને પાછા ફેંકાશે. જો આ કિરણની આપણે વાત કરીએ તો આ કિરણ જે છે એ કાંઈક આ દિશામાં આગળ વધશે. બરાબર, જો હું આ કિરણની વાત કરું તો એ તમે જોશો તો કંઈક આ દિશામાં આગળ વધશે. આ કિરણની વાત કરું તો એ આ દિશામાં આગળ વધશે અને આ કિરણની વાત કરું તો એ આ દિશામાં આગળ વધશે. જો નિયમિત પરાવર્તનની અંદર 4 કિરણો, પરાવર્તિત કિરણો છે એ પરસ્પર સમાંતર હતા, પરંતુ અહીંયા તમે જુઓ તો 4 કિરણો તમને સમાંતર દેખાતા નથી. એક કિરણ આમ જાય છે ને એક આમ જાય છે ને એક આમ જાય છે ને એક આમ જાય છે, બધા જે છે એ પોતપોતાની દિશામાં અલગ અલગ દિશામાં આગળ વધે છે. તો આ પ્રકારનું જો પરાવર્તન હોય તો એને અનિયમિત પરાવર્તન કહેવાય. એટલે એની વ્યાખ્યા આપવી હોય તો આપી શકીએ કે જ્યારે કોઈ ખરબચડી કે પોલિશ કરેલી સપાટી પર સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત થયેલા કિરણો જો આપણને સમાંતર ન મળે તો આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. તો આ થઈ અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તનની સમજૂતી. હવે પ્રશ્ન એ છે કે આપણે અહીંયા પરાવર્તનના 3 નિયમો જોયા અને અહીંયા પરાવર્તનના 2 પ્રકારો જોયા. તમારે કોમેન્ટ બોક્સની અંદર આન્સર એ આપવાનો છે કે આ 3 નિયમો છે, આ 3 નિયમોનું આ બંને પ્રકારના પરાવર્તનમાં પાલન થાય છે કે નથી થતું. આ 3 નિયમો છે તો આની અંદર પાલન થાય કે ન થાય? પહેલો થાય, બીજો થાય, ત્રીજો થાય, ન થાય. એવી રીતે આની અંદર પહેલો નિયમનું પાલન થાય, બીજાનું થાય, ત્રીજાનું ન થાય. એ તમારે આન્સર આપવાનો છે. હા, તમને જોતા સીધું જ એવું દેખાશે કે આ નિયમિત પરાવર્તનની અંદર 3નું પાલન થતું હોય એવું દેખાય છે, અનિયમિતની અંદર 3નું પાલન થતું ન હોય એવું દેખાય છે. તો તમે સ્વાભાવિક એવું કહેશો કે આની અંદર નિયમોનું પાલન થાય છે, આની અંદર નિયમોનું પાલન થતું નથી. પરંતુ આ આન્સર ખોટો છે. તમારો સાચો આન્સર શું છે એનો કોમેન્ટ બોક્સની અંદર તમારે એનો આન્સર આપવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અરીસાઓ, તેમના પ્રકારો અને તેમના પરિભાષિક શબ્દો જે છે એમની ચર્ચા કરશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.